આરોગ્ય મંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ઋષિકેશભાઈ પટેલ દ્વારા તપાસના આદેશ આપ્યા છે। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે। આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તાત્કાલિક તપાસનો મંત્રીએ આદેશ આપ્યો છે। તો આક્ષેપો કે પુરાવામાં કોઈ તથ્ય હશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। હોસ્પિટલ અને સંડોવાયેલા ડોક્ટર સામે પણ કાર્યવાહી થશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે જે મોત થયા છે, રાજ્યના આરોગ્ય મંત્રીએ ટ્વીટ કરી અને આ જાણકારી આપી છે। ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી કથિત ઘટના ખૂબ જ ગંભીર છે। 2 દર્દીઓના મોત થયા છે। તાત્કાલિક તપાસનો મંત્રીએ આદેશ આપ્યો છે। આપણી સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી સાહેબ, આખી આ જે ઘટના બની છે હોસ્પિટલની બેદરકારી, આ ઘટના પર આપ શું કહેશો? ચોક્કસ ખૂબ ગંભીર પ્રકારની બેદરકારી અને ગંભીર પ્રકારની ગુનાહિત કૃત્ય હું કહીશ કે આ પ્રકારે દર્દીઓના એક સાથે કેમ્પના નામે એમની તપાસ કરી અને તરત જ સ્ટેન્ડ મૂકવા માટેનો વિષય, મને જે જાણવા આવ્યું છે એ હાર્ટના સ્ટેન્ડ મૂકવા વાળો વિષય છે અને એમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે ને કેટલાક સિરિયસ પણ છે। આવા સમાચાર મળ્યા છે એટલે સ્વાભાવિક તાત્કાલિક આપણે એન્ટી ફ્રોડ યુનિટ જે ખરું PMJYનું તપાસ માટે પણ મોકલ્યા છે અને તપાસ કરી મેડિકો લીગલ જે પણ પ્રકારની એમાં ડોક્ટરો હોય કે હોસ્પિટલ ઉપર હોય સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરીશું આપણે। જી બિલકુલ જી સાહેબ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।